હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે તે મોટાભાગના બાળકો મોબાઈલ અને બીજી બધી વસ્તુમાં સમય પસાર કરતા હોય છે. પરંતુ આ સમયનો સદુપયોગ કેવી રીતના કરવો અને એમાં કેવી રીતની એક્ટિવિટી કરવી જેથી કરીને તેમનો સ્કિલ ડેવલપ થાય તે અંગે જાણવું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયંક વૈદ અને ડીઝેડ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ આણંદમાં છેલ્લા 20 વર્ષથી હું ભાષા શિક્ષક તરીકે કામ કરું છું. અચ્છા, સૌ પ્રથમ આપણે વેકેશન વાંચનની વાત કરીએ તો ગુજરાતી ટીનેજર્સ ટેણિયાઓ બિચારા આ ક્ષેત્રે લગભગ બિગિનર્સ જ છે અને એમાં પેરેન્ટ્સ પણ આવી ગયા. એમાં નો ઓફેન્સ. અને હકીકત તો એ છે કે સર્ફિંગની જેમ રીડિંગ પણ એક પ્રકારનું બ્રેઇન સ્ટ્રોમિંગ છે અને એટલે આ લોંગ ટર્મ પર્સનાલિટી ડેવલપમેન્ટનો એક ફૂલપ્રૂફ અને સાબિત થયેલો રસ્તો છે. અને એટલે કેટલીક બુક્સ તો વાંચવી જ જોઈએ અને કેટલીક બુક્સને તમે રેન્ડમ કોઈ પણ લો, વાંચન તો વાંચન છે, કેમ કે સારો રીડર જ સારો લીડર બની શકે છે. વાંચનથી તમારું વિઝન અને રીઝનિંગ બંને ડેવલપ થશે. તો કોઈ પણ તમે બુક્સ આમ તો રેન્ડમલી પસંદ કરી શકો, પણ તેમ છતાં મનોરંજનવાળું વાંચન કરવું હોય તો અમર ચિત્રકથા અથવા તો નેશનલ જિયોગ્રાફી, ઇકોનોમિસ્ટ અથવા તો ટાઈમ જેવા મેગેઝિન પણ વાંચી શકાય. અને વાંચનની સાથે સાથે મેં આગળ પણ કહ્યું એમ વેકેશન એ વિહારનો સમય છે. તો વેકેશનમાં કેવા પ્રકારના વિહાર કરી શકાય, કેવા પ્રકારના એક્સપ્લોરેશન કરી શકાય, તો જરા હટકે ગુજરાતનું કોઈ પણ એક રેન્ડમ ગામડું લઈ એની મુલાકાત લઈ શકાય. ધોળાવીરા હવે એ શું છે એ પૂછવા કરતાં ગૂગલ કરી લેવું વધારે સારું. ભેડા ઘાટની મુલાકાત લઈ શકાય અથવા તો ગીરનું જંગલ, ખજુરાહો સુધી ના પહોંચવું હોય અથવા તો ના જઈ શકાય એમ હોય તો આપણે મોઢેરાનું સૂર્ય મંદિર ત્યાંની મુલાકાત લઈ શકાય. હમ્પીના ખંડેરો અથવા તો મુંબઈનું ડિસ્કવરી ઓફ ઇન્ડિયાનું એક્ઝિબિશન કે જે નહેરુ પ્લેનેટોરિયમ કેમ્પસમાં આવેલું છે, અથવા તો કોલમ બીચ અથવા તો નોર્થ ઇસ્ટનું કોઈ પણ એક રેન્ડમ સ્ટેટ લઈ શકો. સાથે સાથે વેકેશનમાં વ્યક્તિત્વ વિકાસની પણ વાતો કરી શકાય કે જેમાં આર્ટ અને ક્રાફ્ટ એટલે કળા અને હુનરને તમે સાથે સાથે લઈ શકો. જેમ કે નવરા બેઠા ગમે તેને ઇમ્પ્રેસ કરી દેવા માટે મસ્ત મજાની ઓરિગામી એટલે કે કાગળની કળાનો સહારો લઈ શકાય, જેમાં બીજું કંઈ નહીં તો કાગળના દેડકા, વિમાન, ફરફરિયા અથવા તો હોડી કે ઝાડ બનાવતા તો શીખાય. રંગકામ કરી શકાય, ચાહે પેપર હોય કે કેનવાસ હોય કે ઘરની દિવાલો રંગી શકાય. કોઈ એક ઇલેક્ટ્રોનિક અથવા તો ઇલેક્ટ્રિક ગેજેટ રિપેર કરવાનું શીખી શકાય. ગાજ બટન કરવાનું અથવા તો કપડાને નાના મોટા ટાંકા લેવાનું કે ઇસ્ત્રી કરવાનું આ પણ શીખી શકાય. અથવા તો એક નાનકડી એવી જગ્યામાં ઝાઝી એવી વનસ્પતિ ઉગાડવાની હાઇડ્રોપોનિક્સ નામની કળા એ પણ કરી શકાય. અચ્છા, આ તો હુનરની વાત થઈ એટલે કે ક્રાફ્ટની વાત થઈ. સાથે સાથે આર્ટ ક્ષેત્રે પણ માનો કે કોઈ એવું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, માઉથ ઓર્ગન હોય અથવા તો વાંસળી કે વાયોલિન છે એ વગાડતા શીખી શકો. કોઈ એક પર્ટિક્યુલર ડાન્સ ફોર્મ, બેલે હોય અથવા તો સાલ્સા હોય એ ડાન્સ ફોર્મ ટ્રાય કરી શકાય. કોઈ કાઠિયાવાડી દુહા કે મરસિયા કે ફટ્ટાણા અને વેસ્ટર્ન સ્ટાઇલમાં, રેપ સ્ટાઇલમાં તમે વગાડી અથવા તો એને ગાઈ શકો, એ પણ કરી શકાય. અથવા તો 21મી સદીની મોસ્ટ વોન્ટેડ એવી હોબી ફોટોગ્રાફીમાં પણ ઘણું એવું ખેડાણ કરી શકાય. વક્તૃત્વ સ્પર્ધા પર જો હાથ અજમાવવાનો ઈરાદો હોય તો વક્તૃત્વ કળા પણ વિકસાવી શકાય. ઘણા